નદી દિવસે પણ પતંગ રસિકો ધાબા પર ઉમટી પડ્યા છે। વાસી ઉત્તરાયણના દિવસે પતંગ યુદ્ધ જામ્યું છે। ધાબા પરથી લપેટની બૂમો પણ સંભળાઈ રહી છે। પવનની ગતિ પણ સારી રહેતા પતંગ રસિકોમાં આનંદનો માહોલ છે। તો આપ જુઓ, આજે ઉત્તરાયણનો બીજો દિવસ એટલે કે વાસી ઉત્તરાયણને આ દિવસે પણ લોકો ખૂબ મજા કરતા હોય છે। ત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આજે પવન પણ ખૂબ સારો છે। 2 દિવસથી પવનની ગતિ ખૂબ સારી રહેતા લોકોને પણ બહુ મજા આવી રહી છે આ તહેવાર માણવામાં। તો ઉત્તરાયણનો બીજો દિવસ અને આ દિવસે પણ લોકો ખૂબ મજા કરતા હોય છે। બીજા દિવસનો જે માહોલ અમે આપને બતાવીએ છીએ। વહેલી સવારથી જ લોકો ધાબા પર આવી ગયા છે, પતંગ ચડાવી રહ્યા છે। સીધા જ જઈશું, ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે સુરતથી, સાથે સાથે વડોદરાથી રવિ પણ અમારી સાથે જોડાયા છે। ચેતન, આપની પાસે આવીશું। સુરતીઓમાં આજના દિવસને લઈને કેવો ઉત્સાહ છે, કેવો માહોલ છે ત્યાં? જી દીક્ષિતા, આજે વાસી ઉત્તરાયણનો પર્વ છે। સુરતી લાલાઓ કોઈ પણ વાર તહેવાર હોય તેની રંગેચંગે ઉજવણી કરતા હોય છે। હું ખાસ કરીને આપને સીધી તસવીર બતાવવાનો પ્રયાસ કરીશ। ખાસ કરીને આજે વાસી ઉત્તરાયણ છે, આકાશમાં થોડાક પતંગ જોવા મળી રહ્યા છે, પરંતુ ગતરોજ જે પવનની ગતિ હતી તેના કરતાં આજે પવનની જે ગતિ છે તે ખૂબ જ ઓછી છે, જેને કારણે ક્યાંક ને ક્યાંક જે પતંગબાજો છે તેમાં ક્યાંક ને ક્યાંક થોડો નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ સુરતી લાલા હોય, ડીજે પાર્ટી તો અવશ્ય જોવા મળતી હોય છે, ત્યારે અહીં ડીજે પાર્ટી પણ જોવા મળી રહી છે। આપણી સાથે જે પતંગબાજ છે તે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। જી, આજે વાસી ઉત્તરાયણ છે, કઈ રીતે આજે પર્વની ઉજવણી? હવે કાલે તો પવન બહુ હતો ઉત્તરાયણનો લઈને, પણ આજે પવન નથી તો એને લઈને અમને એટલી મજા નથી આવતી, પણ ડીજે અને મ્યુઝિક છે એને લઈને માહોલ બની રહી છે કે અમે બધા ટાઈમસર ઉપર આવી જાય છે। પણ આજે સવારથી અમે થાકી ગયા છે ચગવીને, પણ ચગતા જ નથી પતંગ, પવન જ નથી। હોપ કે આપણે પવન આવે। જમવાનું શું આયોજન આજે? આજે જમવામાં તો બસ એ જ આપણું ઊંધિયું ને ઉત્તરાયણનું જે ફિક્સ મેનુ એ આપણે વ્યવસ્થા કરેલી છે। આજે પણ ઊંધિયાની મિજબાની આજે લોકો માનશે। આપની સાથે મહિલા પણ જોડાય છે। જી, આજે વાસી ઉત્તરાયણ કઈ રીતે આજે આખા દિવસ સેલિબ્રેટ કરશો? બસ આવી રીતે બધા પતંગ ચગાવીને હોપ કે આજે બી પવન સરસ આવે। કાલે તો અમે બહુ એન્જોય કર્યું, કાલનો પવન બહુ સરસ હતો। જોઈએ આજે પણ કેવી રીતે પતંગ ચગે છે। જમવાનું મેનુ આજે શું છે? આજે પણ અમારે ત્યાં ઊંધિયું, પૂરી, શ્રીખંડ, પુલાવ, કઢી। ભગવાનને શું પ્રાર્થના કરશો? આજે પવન પણ નથી। આજે ભગવાનને પ્રાર્થના કરીશું કે આજે બી કાલ જેવી એટલી જ મજા આવે એવી પ્રાર્થના કરીએ છીએ કે આજે પણ અમને એટલું જ એન્જોય કરી શકીએ। જી, આપણી સાથે કેટલાક યંગસ્ટર પણ જોડાયા છે। પતંગ ચગાવવા જઈ રહ્યા છો, કેટલો ઉત્સાહ છે? ઉત્સાહ તો હંમેશાની જેમ આ વખતે પણ રહેવાનો જ છે। પવન થોડો ઓછો છે, થોડો આવવાનો ચાલુ થયો છે, મહેનત કરાવશે પણ વાંધો નહીં, મહેનત કરવા રેડી છીએ પતંગ ચગાવવા માટે અને ફૂલ ઉત્સાહ ઉમંગથી ચગાવવા માટે રેડી છીએ। આખો દિવસ કઈ રીતે સેલિબ્રેટ કરશો? હમણાં પતંગ ચગાવવાના, પછી બપોરે ઊંધિયું પૂરી મઠો ખાવાનો, પાછું બપોરે ઉપર ચડી જવાનું, સાંજ સુધી ચગાવવાના, રાત્રે સફેદ પતંગ ચગાવવાના, એટલે આખો દિવસ પતંગ ચગાવવાનું ને સોંગ વાગતો હોય ને પાર્ટીના મૂડમાં જ એન્જોય ચાલે છે। સોંગ વાગી રહ્યા છે અને પાર્ટીના મૂડમાં જોવા મળી રહ્યા છે। રંગબેરંગી ચશ્મા પહેર્યા છે, કેવો ઉત્સાહ? ઉત્સાહ તો બહુ ખસ્સો છે। પવન બી એમ તો ચાલે એવો છે, મજા બી આવશે પતંગ ચગાવવાની। અને કાલે બહુ પેચ કાપી, આજે બી કાપશું, તૈયાર જ છે પેચ કાપવા માટે। અને જોઈએ અત્યારે પતંગ ઓછા ચગે છે, પછી સાંજ થતાં વધી જશે, જોઈએ હવે શું છે તે। રાતનો થાક હજુ ઉતર્યો નથી। આપણી સાથે કેટલાક સુરતી લાલાઓ જોડાયા છે। જી, કેવી તૈયારી આજે બીજા દિવસે? બીજા દિવસે ગઈકાલની જેમ સેમ તૈયારી જ છે, પણ અત્યારે જરા પવન ઓછો છે એટલે જરા મહેનત વધારે પડે છે। આજે જમવાનું મેનુ શું ડિસાઈડ કર્યું છે અને રાતે કઈ રીતે મસ્તી કરશો? જમવાનું મેનુ તો મને નથી ખ્યાલ, એટલે કારણ કે હું હજુ હમણાં જ આવ્યો છું। રાતે કઈ રીતે મસ્તી કરશો આજે? રાત્રે બસ આ રીતે જ અંધારામાં પણ વ્હાઈટ પતંગો ને એ બધું ચગાવીએ તો છે જ મોડે સુધી। અંધારામાં પણ પતંગ તો ચગાવવા જ પડશે। આપ જોઈ રહ્યા છો જે લોકો છે તે લોકોમાં અનેરો ઉત્સાહ જે છે તે અહીં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઊંધિયું પૂરીનું જે મેનુ છે તે મેનુ ફિક્સ થઈ ગયું છે। આપણી સાથે અન્ય પણ જોડાયા છે, ચશ્મા બસમાં લગાવીને તૈયાર થઈ ગયા છો, શું કહેશો? બિલકુલ બિલકુલ, ચશ્મા પહેરવા પડે ભાઈ, તો
અને આજે ઓછો પવન છે કાલ કરતાં. ઠુમકા મારીએ છીએ અને એન્જોય કરીએ છીએ ચગાવવાનું, ટ્રાય કરીએ ચગાવવાની. આજે દિવસભર કેવી રીતે મોજ મસ્તી કરશો? તે રીતે દર વખતે કરી રીતે ઊંધિયું પૂરી ખાવાના, કાઈપોતના નારા લગાવવાના અને એન્જોય કરવાનો મિત્રો સાથે બધા હાથે. કાયપોતનો જે નાદ છે તે નાદ અહીં સાંભળવા મળી રહ્યો છે. બીજી તરફ આજે પવનની ગતિ ઓછી છે એટલે ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પતંગબાજો છે તેમને આશા છે કે બપોર સુધીમાં જે પવનની જે ગતિ છે તે ગતિ